વલસાડ તિથલ રોડ ઉપર આવેલા આકાર એપાર્ટમેન્ટના રહીશો 1 મહિનાથી ગટરના ભેળસેળવાળું પાણી પીવા મજબૂર બન્યા છે। વલસાડ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા જજીસ બંગલાની બાજુમાં આવેલા આકાર એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા 1 મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે અને રહેવાસીઓ ગંદુ પાણી પીવાથી અને નહાવાથી રોગનો ભોગ બની રહ્યા છે। આકાર એપાર્ટમેન્ટના સેક્રેટરી જીગર વસાવાએ નગરપાલિકા પર આક્ષેપ મૂકતા જણાવેલ કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ નગરપાલિકાનો સતત સંપર્ક કરી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે। અનેકવાર નગરપાલિકાના કર્મચારીઓ આવીને જોઈ ગયા બાદ તેઓએ હાથ ઊંચા કરતા જણાવેલ કે આમાં પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયેલ છે અને રિપેરિંગની જરૂર છે, પરંતુ તેઓ પાસે રસ્તાના ખોદકામની મંજૂરી નહીં હોવાથી આ મેટરમાં કંઈ કરી શકે એમ નથી। આ બાબતે યુવા આગેવાન ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ટાંકીમાં આવતું નગરપાલિકાનું પાણી દેખાડતા તેમાં રીતસરની વાસ આવતી રહે છે અને પાણી એકદમ કાળું અને અંદર કચરો મિક્સ થયેલો જોવા મળે છે। આ બાબતે તાત્કાલિક નિરાકરણ માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। વલસાડ નગરપાલિકા ક્યાં સુધી આકાર એપાર્ટમેન્ટના રહેવાસીઓને આવી રીતે ગટરવાળું પાણી પીવા મજબૂર કરે છે તે જોવું રહ્યું। નમસ્કાર, જોહાર। આપ જોઈ રહ્યા છો આકાર એપાર્ટમેન્ટ તિથલ રોડના રહીશો જે પાણી પી રહ્યા છે। આ જોઈ શકો છો, આ ગટરનું પાણી તે લોકો પીવા મજબૂર બન્યા છે મ્યુનિસિપાલિટીના પાપે, અને એ લોકો મહિનાથી વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ મ્યુનિસિપાલિટીનો જવાબ શું છે કે ગટરનું પાણી મિક્સ થઈ ગયું હશે, પરંતુ અમારી પાસે રોડ ખોદવાની મંજૂરી નથી। રોડ ખોદવાની મંજૂરી નથી શું કારણ કે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા આવ્યા ત્યારે મસ્ત રોડ ટીપટાપ કરવામાં આવ્યો, ખંડેર રોડ, અને મુખ્યમંત્રી જેવા ગયા તેઓ ફરીથી રોડ ખોદી કાઢવામાં આવ્યો। મતલબ અઠવાડિયાની અંદર પ્રજાના પૈસાનો 2 વાર વેડફાટ કરવાનો સમય છે ત્યાં, પરંતુ આવી રીતના જે વલસાડ મ્યુનિસિપાલિટીના જે રહીશો છે, નાગરિકો છે, તે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ લેવા દેવા નથી। અત્યારે ગઈકાલે જ વલસાડ ઔરંગા નદી પરનો બ્રિજ, જે નવનિર્મિત બ્રિજ છે તે ઢળી પડ્યો, અને ઉમરસાડીનો ઝૂલતો પુલ હોય કે વલસાડ ધરમપુર રોડ પર જે જર્જરિત હાલત છે, કે ધરમપુર કપરાડા રોડ કમરતોડ સર્વિસ છે, આવી રીતના કંઈ કેટલા ભ્રષ્ટાચારમાં આ વલસાડ જિલ્લાનું તંત્ર પડી ભાંગ્યું છે। માટે તમામને એક અપીલ છે કે હવે અવાજ ઉઠાવો, નહીં તો ક્યાં સુધી આવી રીતના દબાશો। જોહાર, વંદે માતરમ।